જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે આમુખના અગત્યના કેસો ના જે ચુકાદાઓ, જે વિવાદમાં રહેલો પ્રશ્ન કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો બંધારણનો ભાગ હોય તો એમાં સુધારા કરી શકાય કે નહીં, આ એક વિવાદ બહુ ચાલ્યો. અને જ્યારે 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટની 13 જજોની બેંચે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો કે આમુખ બંધારણનો ભાગ પણ છે અને બંધારણના ભાગ હોવાના કારણે તેમાં સુધારા વધારા પણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પહેલાનું જે આપણે ભણ્યા એની અંદર મેં તમને આમુખના અગત્યના ચુકાદાઓ ભણાવ્યા હતા. જે દરેક ચુકાદાઓ સુપ્રીમ કોર્ટે ચુકાદાઓમાં નિર્ણયો આપ્યા અને કીધું કે ભાઈ આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો હોય તેમાં સુધારા વધારા કરી શકાય કે નહીં, આ આખા કેસોની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સીધો બેઠે બેઠા પ્રશ્ન પૂછાય એવા વારે વારે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન એટલે આમુખના વિચારો. આમુખ અંગે જે મહાનુભાવો છે એના દ્વારા કયા કયા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા, કયા મહાનુભાવે શું કીધું આમુખને લઈને, એના વિશેના સ્ટેટમેન્ટ પરીક્ષામાં અવારનવાર હર હંમેશ પૂછાતા આવ્યા છે, આવનારી એક્ઝામમાં પણ પૂછાય. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, આમુખ છે એ આમુખના વિચારો કોણે કોણે આપ્યા. આમુખ આપણા લાંબા સમયના સપનાનો વિચાર છે. આમુખ છે વિદ્યાર્થી મિત્રો એ આપણા જે લાંબા સમયનું જે આપણે સપનું જોઈને બેઠા એનો વિચાર, લાંબા સમયના સપનાનો વિચાર કોણે કીધું? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે એવું કીધું કે આમુખ જે લાંબા સમયના સપનાનો વિચાર કોણે કીધું? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે કીધું. આમુખ બંધારણનો પરિચય પત્ર અને ઓળખ પત્ર છે. આમુખ ને બંધારણનો પરિચય પત્ર અને ઓળખ પત્ર કહેનાર કોણ? આમુખ ને બંધારણનો પરિચય પત્ર અથવા ઓળખ પત્ર કોણે કીધું? તો કે ભાઈ N.K. પાલકીવાળા. N.K. પાલકીવાળા છે એને એવું કીધું કે આમુખ બંધારણનો પરિચય પત્ર અને ઓળખ પત્ર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આમુખને બંધારણનો આત્મા, બંધારણને સમજવાની ચાવી અને આભૂષણ કોણે કીધું? ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાણો. આમુખને બંધારણનો આત્મા, ચાવી અને આભૂષણ કોણે કીધું? તો ઠાકુરદાસ ભાર્ગવ. ઠાકુરદાસ ભાર્ગવ છે વિદ્યાર્થી મિત્રો, એના દ્વારા આ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું કે આમુખ ને બંધારણનો આત્મા, ચાવી અને આભૂષણ ઠાકુરદાસ ભાર્ગવ. આમુખને રાજકીય કુંડળી અને જન્માક્ષર કોણે કીધા? જો આમાં બહુ કન્ફ્યુઝ થઈએ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર જોઈએ. આમુખને આપણા લાંબા સમયના સપનાનો વિચાર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે કીધું. આમુખને પરિચય પત્ર, ઓળખ પત્ર N.K. પાલકીવાળાએ કીધું. આમુખને બંધારણનો આત્મા, ચાવી અને આભૂષણ, આ આત્મા છે વિદ્યાર્થી મિત્રો કોણે કીધું? ઠાકોરદાસ ભાર્ગવ. હજી બંધારણની અંદર એક એવો પોઈન્ટ આવે છે કે ભાઈ બંધારણના કયા અધિકારને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કીધો? તો બંધારણીય ઇલાજોનો અધિકાર એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આત્મા કીધો. જ્યારે આમુખને આત્મા કોણે કીધો? ઠાકોરદાસ ભાર્ગવ. આમુખને રાજકીય કુંડળી અથવા જન્માક્ષર કોણે કીધું? જન્માક્ષર, જન્મ કુંડળી અથવા રાજકીય કુંડળી એવું કોણે કીધું વિદ્યાર્થી મિત્રો? તો આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે આપણા ગુજરાતના હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેણે આમુખને રાજકીય કુંડળી અથવા જન્માક્ષર કીધું. આમુખ આપણા સંપ્રભુ, ખાસ યાદ રાખજો, આમુખ આપણા સંપ્રભુ, લોકતાંત્રિક અને ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે. હું કીધું? સંપ્રભુ, લોકતાંત્રિક, ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે. તો એમાં પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી આવશે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, એમાં પણ જવાબ આવશે. ઉદ્દેશ પ્રસ્તાવ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે. કારણ કે આમુખ બન્યું ને તો ઉદ્દેશ પ્રસ્તાવમાંથી જ બન્યું, સુધારા વધારા થઈ.
તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે એવું પણ કોણે કીધું? તો એવું પણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જ કીધું. આમુખને બંધારણની કી નોટ અથવા તો આમુખને બંધારણની અગત્યની નોંધ અથવા તો કી નોટ કોણે કીધું? તો કે ભાઈ સર અર્નેસ્ટ બાર્કર. સર અને અર્નેસ્ટ બાર્કરે આમુખને બંધારણની અગત્યની નોંધ અથવા કી નોટ કીધું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આમુખ વિષયના તમામ પ્રકારના જે ડાઉટ અથવા તો આમુખને લઈને જે કાંઈ પણ મૂંઝવણો, જે કાંઈ પણ કન્ફ્યુઝન હોય એના માટે અલગ અલગ વિડીયો બનાવીને આમુખનો તમામ મુદ્દો છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાવવાનો એક પ્રયત્ન રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આમુખને સંબંધિત કોઈ પણ પ્રશ્ન જો તમને પરીક્ષામાં પૂછાય તો એમાંથી તમને વાંધો ન આવે એ 100%ની વાત છે. ફરી પાછા કોઈક એવા નવા ટોપિક સાથે, આના પહેલા આપણે બંધારણ સભાનો પણ એવો જ એક સરસ મજાનો વિડીયો બનાવેલો જેની અંદર બંધારણ સભાની તમામ વાતો કરવામાં આવી. એવી જ રીતે આ આમુખનું આખું ચેપ્ટર મેં તમને ક્લિયર કરાવ્યું. ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.